પ્રશ્ન સર એ છે કે આ તેજી જેમણે પેટીએમમાં મિસ કરી દીધી હોય એ લોકો માટે હવે શું સલાહ છે? પેટીએમ કરો યા ના કરો, શું સલાહ સર તમારા માટે બનશે સર? પેટીએમ કરવું હોય તો બિલકુલ કરી શકાય, પણ યોમિકભાઈ એના એક રેન્જ માટેની વેઇટ કરી લેવી જોઈએ, કેમ કે સ્ટોક અત્યારે પણ જે છે કન્સોલિડેશન ફેઝમાં છે, ઝિગઝેગ વાળી મુવમેન્ટની અંદર ફસાયેલો છે. નવી એન્ટ્રી કોઈને કરવી હોય તો નીચેની તરફથી સ્ટોક જે છે મલ્ટિપલ ઈએમએસ ને ઉપર ક્રોસ કરીને સસ્ટેન કરવાનો ડેફિનેટલી ટ્રાય કરી રહ્યો છે. જો સારા ભાવની એન્ટ્રી કરવી હોય તો આપણે 1070 થી લઈને 1100 વાળી રેન્જનો વેઇટ કરીશું, કરેક્ટિવ મૂવ આવે તો, અથવા તો પછી બ્રેકઆઉટ ને સસ્ટેન થવાનો સસ્ટેન થઈ જાય એનો વેઇટ કરીશું. એ બ્રેકઆઉટ વાળો આખો ઝોન આવશે આપણો 1180 થી લઈને 1220 વાળો ઝોન. એ 40 રૂપિયા વાળી બેન્ડ છે, કદાચ પ્રોફિટ બુકિંગ તરીકે બિહેવ કરી શકે છે. 1220 ની ઉપર જો ડિસાઇસિવલી બ્રેકઆઉટ આપી દેશે તો સ્ટોકમાં ડેફિનેટલી નવું લોંગ કરી શકાય. સ્ટોક ફરીથી જે છે એના પ્રીવિયસ હાઈ તરફ જે છે જતો દેખાશે, 1350 થી 1370 વાળી ઝોન તરફ જતો દેખાશે. અત્યારે સાઇડવેઝ બિહેવિયર છે, નીચેની તરફ સપોર્ટ વાળા એરિયા તરફ આવે તો ધ્યાન રાખીશું, અથવા તો પછી ઉપર બ્રેકઆઉટનું કન્ફર્મેશન આવે તો થોડું ટ્રેડ કરી શકીએ એમાં. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે 1220નું લેવલ છે જેને ધ્યાન પર રાખીશું. અગર ત્યાં બ્રેકઆઉટ મળે છે તો ઉપરની તરફ 1350ના લેવલ આપણને પેટીએમમાં જોવા મળી